જય શ્રી રામ ભક્તો, આજે છે હનુમાન જયંતિ અને હનુમાન જયંતિ નિમિત્તે શ્રી કંથરિયા ધામ હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતિની મહાપ્રસાદીનું આયોજન જાહેર આમંત્રણ કરવામાં આવ્યું છે અને જેમનું સ્થળ છે મહાદેવ પાર્ટી પ્લોટ ફાર્મ. તો આપણે આવી ગયા છીએ મહાપ્રસાદીનો લાભ લેવા માટે. તો તમે પણ આવો મારી સાથે, હું ત્યાંનો સંપૂર્ણ વિડીયો તમને બતાવું. જય શ્રી રામ ભક્તો, આપણે આવી ગયા છીએ કંથરિયા હનુમાન ધામ મંદિર દ્વારા હનુમાન જયંતિનો જે ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તેમની મહાપ્રસાદીનું આયોજન મહાદેવ ફાર્મ ખાતે રાખવામાં આવ્યું છે. તો હું ત્યાંનો તમને સંપૂર્ણ પ્રસાદીનો ભોજનશાળાનો વિડીયો બતાવું. તો તમારે જય શ્રી રામ. જો પ્રસાદીમાં લાડવા, ખમણ, શાક, દાળ, છાશ અને પાછળના કાઉન્ટર ઉપર છે ભાત. તો આ છે હનુમાન જયંતિ મહોત્સવ કાર્યક્રમ અને તેમની મહાપ્રસાદીનું આયોજન જે મહાદેવ ફાર્મ ખાતે રાખવામાં આવ્યું છે તેમનો છે આ સંપૂર્ણ વિડીયો. હું તમને સંપૂર્ણ વિડીયો બતાવીશ, તમે સંપૂર્ણ વિડીયો નિહાળો. જુઓ, હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો એમની વ્યવસ્થા. તો જય શ્રી રામ ભક્તો, જેમણે પણ આ હનુમાન જયંતિ મહોત્સવની પ્રસાદી ગ્રહણ કરી હોય તેઓ કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. અને અહીંયાની વ્યવસ્થા તમે જોઈ શકો છો કે એક સાથે 8 કાઉન્ટરોમાં બહેનો અત્યારે પ્રસાદી પીરસી રહ્યા છે અને અત્યારે જય સિયારામ અને અત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે. પણ એમની જો વ્યવસ્થાની વાત કરીએ ને તો વ્યવસ્થા એટલી સુંદર છે કે જેમાં ટ્રાફિક નામનો પ્રશ્ન જ નથી. પુરુષોનો વિભાગ અલગ છે અને લેડીઝ વિભાગ પણ અલગ છે, તમે જોઈ શકો છો. જો આ છે બહેનોની ભોજનશાળા. અહીંયા પણ એટલા જ કાઉન્ટરો છે, એવી જ સારી વ્યવસ્થા છે. જય શ્રી રામ. જો આ છે બહેનોની ભોજનશાળા અને તમે જુઓ બહેનો સરસ મજાની સેવા કરી રહ્યા છે. આ છે મહાદેવ ફાર્મની અંદર હનુમાન જયંતિ મહોત્સવની મહાપ્રસાદીનું આયોજન. જય શ્રી રામ. જો આ બહેનો પ્રસાદી લઈ રહ્યા છે. અહીંયા વ્યવસ્થા જો તમે જુઓ ને તો સહેજ પણ ટ્રાફિક નથી. બાકી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે, કારણ કે વ્યવસ્થા અને કાઉન્ટર જ એટલા ગોઠવેલા છે કે જેમાં ટ્રાફિક નામનો કોઈ સમસ્યા થાય એવું છે નહીં. અને જો અહીંયા પણ બહેનો પ્રસાદી પીરસી રહ્યા છે. જય સિયારામ બહેનો. અને જો તમે અહીંયા આ ખમણ. જય સિયારામ બહેનો. અને જો અહીંયા આગળ લાડવાનો હું તમને સ્ટોક બતાવું. જય સિયારામ. જય સિયારામ. જો અત્યારે આ પ્રસાદી બધી, જો આ લાડવા શુદ્ધ ઘીમાં, ચોખ્ખા ઘીમાં બનાવેલા લાડુ. આ જો તમે અત્યારે હજી એટલો સ્ટોક છે. પ્રસાદ લઈને આગળ વધતા. અને મિત્રો જો પ્રસાદીની વાત કરીએ ને તો શુદ્ધ ઘીમાંથી બનાવેલા લચપચતા લાડુનો અત્યારે ભરપૂર સ્ટોક છે. 1 કલાકની અંદર અત્યારે 15થી 20,000 ભક્તો પ્રસાદી લઈ ચૂક્યા છે ને હજુ પણ આટલો પ્રસાદીનો સ્ટોક છે. એટલે કંથરિયા હનુમાન ધામ મંદિર દ્વારા 30થી 35,000 ભક્તો પ્રસાદી લઈ શકે તેવી વ્યવસ્થાની સાથે મહાદેવ પાર્ટી પ્લોટ ફાર્મની અંદર જમણવારીનો ભવ્ય જાહેર ભંડારો કરવામાં આવ્યો છે. તો વાલા દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી રામ લખી અને આ લિંકને તમારા સાથી મિત્રોને શેર કરવા વિનંતી કે સુરત શહેરની અંદર આવેલું કંથરિયા હનુમાન ધામ મંદિર દ્વારા પણ હનુમાન જયંતિનો 17મો જન્મોત્સવનો કાર્યક્રમનો આ સંપૂર્ણ વિડીયો નિહાળો. જય શ્રી રામ. જય શ્રી રામ.
આ કંથરિયા ધામનો 17મો જન્મોત્સવ બહુ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આપણે અહીં 17 વર્ષથી સતત આ જન્મોત્સવનો ઉત્સવ કરીએ છીએ. આપણે અહીંયા 25 થી 30 હજાર માણસોનો પ્રસાદ બનાવીએ છીએ અને અવિરત અહીં 1000 ભક્તો બહેનો 1000 થી 1200 બહેનો ભક્તો છે. એમ જ 200 300 250 100 મિત્રો છે. એમની સહકારથી આ સુંદર આયોજન કરીએ છીએ આપણે ખૂબ મજાનું. તો આ 17 વર્ષથી હનુમાન જયંતિ મહોત્સવનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. તો અંદાજે કેટલાક સ્વયંસેવક ભાઈઓ અહીંયા સેવા કરી રહ્યા છે? 250 થી 300 ભાઈઓ અને 1100 થી 1200 બહેનો સ્વયં અવિરત સેવા કરે છે કાયમ. 1700 થી 1800 વ્યક્તિઓ અત્યારે સ્વયંસેવક સેવા કરી રહ્યા છે. અને અંદાજે કેટલાક ભક્તોની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે? 25 થી 30 હજાર ભક્તોનો પ્રસાદ અહીંયા બને છે આપણે હનુમાનજીને દર વર્ષે. અને આવું સતત આયોજન કરતા રહીએ છીએ. ભૂખ્યા અને અન્ન અને અન્નક્ષેત્ર સતત ચાલુ છે. પ્રવૃત્તિઓ લોહી રક્તદાન શિબિર ચાલુ છે આપણે અહીંયા. એ ધાર્મિક પ્રવૃત્તિઓ કંથરિયા સદા ચલાવે છે. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો સુરત શહેરની અંદર આવેલું કંથરિયા હનુમાન ધામ મંદિર દ્વારા 25 થી 30 હજાર ભક્તો માટેની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. અને તમે જોઈ શકો છો અહીંયા અત્યારે લાડુનો પણ પ્રસાદ પડેલો છે. અને અંદાજે કેટલાક વાગ્યાથી આ જમણવારી ચાલુ છે? આપણે અહીં 6 વાગે શરૂ કરીએ છીએ પ્રસાદ. જ્યાં સુધી પ્રસાદ ખૂટે ત્યાં સુધી આપણે ચાલુ હોય ભંડારો ચાલુ હોય છે આપણો અહીંયા. અત્યારે અંદાજે કેટલા 10 થી 15 હજાર ભક્તો પ્રસાદી લઈ ચૂક્યા છે? 15 થી 20 હજાર વચ્ચે ભક્તો પ્રસાદ લઈ ચૂક્યા છે. અત્યારે ચાલુ છે આપણે 15 થી 20 હજાર લોકો પ્રસાદ લઈ લીધા છે. છતાં બી તમે જોઈ શકો કે આ ફાર્મની અંદર એટલું ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. અને હજુ અહીંયા જો આ મહાપ્રસાદી લાડુ જે શુદ્ધ ઘીની અંદર બનાવવામાં આવ્યા છે તે પણ હજી આટલો સ્ટોક છે. એટલે જોતા એવું લાગે કે હજી આ જમણવારી 1 કલાક સુધી ચાલુ રહે તેવું જોઈ શકાય છે. અને તમે જોઈ શકો છો બહેનો અત્યારે અહીંયા પ્રસાદ પણ લઈ રહ્યા છે. અને આ સાઈડ સ્વયંસેવક બહેનો પીરસી પણ રહ્યા છે. જય સિયારામ. જો અને ભોજન પ્રસાદની અંદર લાડુ, ખમણ, બટેકાનું શાક, દાળ, ભાત અને છાશનું પણ વિતરણ ચાલુ છે. તો મિત્રો, ભારત દેશની અંદર હનુમાન જયંતિનો મહોત્સવ નાનામાં નાનું મંદિર હોય કે શિખરબંધ મંદિર હોય, ત્યાં અત્યારે હનુમાન જયંતિ મહોત્સવનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અને જાહેર આમંત્રણ હોય છે. તો વાલા દર્શક મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. અને આ લિંકને તમારા સાથી મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. જય